બનાસકાંઠાથી જ્યાં ડીસામાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે। નગરપાલિકા પ્રમુખ સંગીતા દવેને રાજીનામું આપવા પાર્ટીએ આદેશ આપ્યો છે। આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપવાનું જણાવવામાં આવ્યું હતું, અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને સંગીતા દવે નગરપાલિકાના પ્રમુખ પદેથી હજી પણ રાજીનામું નથી આપ્યું। 3 મહિના પહેલા પ્રમુખ સામે અસંતોષના કારણે 13 સભ્યોએ ધર્યા હતા રાજીનામા। સંગીતા દવેને તેમના પ્રશ્ન અંગે જિલ્લા ભાજપમાં રજૂઆત કરવા સૂચના પણ અપાઈ હતી અને નગરપાલિકા પ્રમુખ સંગીતા દવે આ મામલે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે। તો જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનું પણ સમગ્ર મામલે મૌન જોવા મળ્યું। હા, એમને ઘરે જઈને મૌખિક સૂચના એમને આપી દીધી છે અને આજ 12 વાગ્યા સુધી સોમવાર 12 વાગ્યા સુધી એમને રાજીનામું આપી દેવાનું। એમનો જે પક્ષ મૂકો હોય એ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ એનો પક્ષ મૂકી શકે છે। સાહેબ, રાજીનામું આપવા પાછળ અને પાર્ટી તરફથી તેમને આ આદેશ આપ્યો, એની પાછળ શું કારણો કે ભારતીય જનતા પાર્ટીનો વિષય છે અને અમે અમારું કામ કરી દીધું છે। હવે એમને રાજીનામું આપવાની બાકીની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સૂચના આવશે એ પ્રમાણે થશે।